નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરને ખુલ્લો મૂકશે. 26 થી 29 ડિસેમ્બર સુધી ચાલશે આ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર. આદિવાસી સમાજને સ્વરોજગાર માટે આ પ્લેટફોર્મ મળશે. પરંપરાગત ઉદ્યોગોને વૈશ્વિક બજાર ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો કલા અને ઉદ્યોગો માટે B2B નેટવર્કિંગની તક ઊભી થશે. 350થી વધુ કમર્શિયલ સ્ટોલ્સ અને 90 ફૂડ સ્ટોલ લગાવવામાં આવશે. 12 રાજ્યોના લોક નૃત્યો, પરંપરાગત કાર્યક્રમની જમાવટ, જેમાં કૃષિ વિકાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 3 લાખ કરતાં વધુ લોકો ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં હાજર રહેશે. ધાર્યા કરતાં પણ વધારે સ્ટોલ લાગ્યા છે. દરેક સ્ટોલ ઉપર પણ વિવિધતા છે અને એ વિવિધતા એવી છે કે નવી પેઢીને પ્રેરણા આપે એવી છે. આજે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવી રહ્યા છે, એમના વરદ હસ્તે કેટલાક માર્ગ મકાન વિભાગના પણ લોકાર્પણ અને ભૂમિપૂજન થવાના છે. અને સાથે સાથે આ જે ટ્રાઇબલ ટ્રેડ ફેર એટલે કે આદિવાસી ઉદ્યોગ મેળાનું પણ એમના વરદ હસ્તે ઉદ્ઘાટન થવાનું છે.